મહારાજે આખો માઇક સુખ અને નિર્ગુણ સુખની તુલના કરી છે. પૂછવાની પાછળનો હેતુ એવો છે કે વચનામૃત બોલાય છે એવું નહીં સમજવું, વચનામૃત વંચાય છે એવું નહીં સમજવું. વચનામૃત એ મહારાજની વાણી છે અને મહારાજની વાણી એ મહારાજનું સ્વરૂપ છે. મહારાજ સ્વયં બોલી રહ્યા છે અને વાત શરૂ કરી છે એ વિચાર તરત આવી જવો જોઈએ. એ સમજુ ભક્તનું લક્ષણ છે. મોટે ભાગે આપણે વચનામૃત વંચાઈ જતા હોય કે સંભળાઈ જતા હોય એટલે એવું સમજીએ કાં તો કથા શરૂ નથી થઈ હજુ, એટલે એકાગ્રતા કેળવી નથી શકતા. બહિર્મુખી જીવનનું પ્રતીક છે. અરે સ્વામિનારાયણ હરે મધ્યનું 13મું વચનામૃત ચાલી રહ્યું છે. વચનામૃતનો પ્રારંભ જ મહારાજે અનાદિની સ્થિતિ કરાવવા માટે કર્યો છે. મહારાજ શરૂઆત એમ કરે છે કે આ વાત અમે જે કરીએ છીએ તે સર્વે ચિત્ત દઈને સાંભળજો. જ્યાં જ્યાં બહુ જ મહત્વની વાત આવતી હોય ત્યાં મહારાજ ચિત્ત દઈને એટલે કે એકાગ્ર ચિત્તે સાંભળવાનું કહે છે. એ બહુ જ અગત્યની વાત મહારાજને કરવી છે. અને આ જે મારે વાત કરવી છે એ કોઈ દંભે કરીને નથી કરવી, તથા માને કરીને નથી કરવી, તથા અમારી મોટે પધાર્યા સુધી નથી કરવી. સાંભળનારને આવા સંકલ્પો જુદા જુદા થશે એવું મહારાજ જાણતા હતા કે કોઈને એમ લાગશે કે મહારાજ પોતાની મોટે વધારવા સારું કરે છે, મહારાજ દંભે કરીને કરે છે, મહારાજ માને કરીને આ વાત કરી રહ્યા છે, પોતાને માન છે પોતાના ગુણનું, એવું સાંભળનારને લાગશે. મહારાજની હયાતીમાં પણ મહારાજને આવું વિચારવું પડતું હતું. મહારાજ એમ કહે છે કે જ્યારે ભગવાનને મહારાજ સત્પુરુષ વિશે વાત કરે છે કે સત્પુરુષને વિશે પણ આવા ભાવ થાય તો આ વાત એમ જાણીએ છીએ કે આ સર્વે સંત તથા હરિભક્તો છે તેમાંથી આ વાત કોઈને જો સમજાઈ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય. એટલે કે આ વાત જો સમજાઈ જાય તો એ અનાદિની સ્થિતિને પામે. અતિ રૂડું થાય એટલે અનાદિમુક્તની સ્થિતિ પામવી એથી કોઈ મોટું રૂડું નથી. એટલે શ્રીજી મહારાજ આપણા માટે જ આ વાત કરે છે. જેને અનાદિની સ્થિતિ પામવી છે એને આપણા માટે, એટલે એમાં જેને અનાદિની સ્થિતિ પામવાનો સંકલ્પ છે એના માટે આ વાત છે. જેને હજુ એ પ્રકારનો વિચાર જ નથી એને આ વાત જરૂર નથી. પણ મહારાજ કે આ વાત જો સમજાઈ જાય તો એના જીવનું અતિશય રૂડું થાય. એટલે કે જરૂર અનાદિની સ્થિતિને પામે. સમજાઈ જાય એટલે અર્થ સમજાઈ જાય એમ નહીં. આપણે સમજી જાય એટલે શું સમજતા હોઈએ કે આ વાત યાદ રહી જાય, આ મોઢે થઈ જાય, આ વાત આપણને કરતા આવડી જાય, આપણને સમજતા એના અર્થ જાણતા આવડી જાય, એને આપણે સમજી ગયા જાણીએ છીએ. પણ આ વાત સમજાઈ જાય એનો અર્થ શું? એનો અર્થ શું? આ પ્રમાણે વર્તતા થવાય એ જ સમજ્યાનો ઉપાય છે. સમજ્યાનો અર્થ સમજણ કરવી કે જ્ઞાન કરવું એ નથી. તો એના જીવનું અતિશય રૂડું સાયથી સારું કરીએ છીએ. વળી મહારાજ હજુ તે પાકું કરાવે છે. આ જે વાત છે તે મારી ડિટેલ છે, મારા અનુભવે કરીને પણ મેં સિદ્ધ કરી છે. આ મુક્ત અને મુક્ત ભાવે મહારાજ બધું બોલ્યા છે અને શાસ્ત્રમાં પણ મળતી આવે છે. આ વાત સભામાં કર્યા જેવી નથી, કારણ કે સભામાં બધી પ્રકારના લોકો બેઠા હોય, બધા બેઠા હોય, એકડિયાવાળા હોય ને, દસમાવાળા હોય ને, કોલેજવાળા હોય ને, પાત્ર વગરના હોય ને, પાત્રતાવાળા હોય ને, બધા હોય. એટલે આ સભામાં કર્યા જેવી નથી. પરંતુ છતાં પણ સભામાં કરીએ છીએ, કારણ કે આ અમારો ઈશક છે. એટલે મહારાજ કે કરીએ છીએ. અમે આના માટે તો પ્રગટ થયા છીએ એટલે કરીએ છીએ. સમજશે, વિશ્વાસ આવશે તો એ ફાવી જશે. મારે સહજ સ્વભાવે એમ વર્તે છે એમ કહીને મહારાજ શરૂઆત કરે છે અહીંથી
મુક્ત ભાવે કે જેને મુક્ત અમારા મુક્તને આમ વર્તે છે, તમારે અનાદિ મુક્તની સ્થિતિ પામવી છે તો આવું વર્તવું જોઈશે, એવું મહારાજ બે ભાવે બોલ્યા છે. એક જે સ્થિતિને પામ્યા છે એને આમ વર્તે છે, અને જેને સ્થિતિને પામવું હોય એને આવું વર્તવા તરફ દ્રષ્ટિ રાખવી પડશે. એ તો મોટા પુરુષ છે, એમને તો વર્તે હવે, એવો વિચાર નહીં કરવાનો. આપણે પણ સત્પુરુષ સરખા ગુણ પામવા છે તો આપણે પણ આમ વર્તવું જોઈએ, એવા હેતુથી મહારાજ બોલ્યા છે. આ સંસારની વિશે જે અતિરૂઢો શબ્દ, અતિરૂઢો સ્પર્શ, અતિરૂઢો ગંધ, અતિરૂઢો રસ તથા અતિરૂઢું રૂપ, એ જે પંચ વિષય, તેમાં હું મારા જીવને બાંધવાને ઈચ્છું તો પણ નથી બંધાતો, એમાં અતિશય ઉદાસ રહે છે. અર્થાત જેને સ્થિતિ પામવી હોય એને સારા પંચ વિષયમાંથી એનો અભાવ કર્યા સિવાય છૂટકો નથી, કરવો જ પડે. એનું પહેલું પગથિયું છે. જેણે મહારાજને રાજી કરવા હોય અને સ્થિતિ તરફ પ્રયાણ કરવું હોય એને પંચ વિષયનો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, કારણ કે એમાં જે રૂડો કે અતિરૂડું હોય એ વધુ ગમે છે આપણને, એની તરફ આકર્ષણ વધુ થતું હોય છે. મહારાજ કે એમાં ક્યારેય બંધાવું નહીં, એમાં અતિશય ઉદાસ રહેવું. અને જે સારા પંચ વિષય, એથી આગળની વાત કરી મહારાજ. સારા પંચ વિષય ને નરસા પંચ વિષય એ બે સમવર્તે છે, બંને સમવર્તે છે. આ સ્થિતિ સુધી પહોંચવું પડશે. પહેલા અભાવ કરવાની વાત આવી. પંચ વિષયનો અભાવ કે અનાદર કર્યા વગર ભગવાનના સુખને પામવું, બાપાશ્રી શબ્દ આપ્યો એ કેવળ વલખા માર્યા બરાબર છે. આપણે અગાઉ કદાચ વચનામૃત છેલ્લાનું 28મું લેવાયું હતું, લીધું હતું. શું આવે છે એમાં કહો, કોણ કહેશો? છેલ્લાના 28માં એક વાત બહુ સરસ આવી હતી આના અનુસંધાનમાં, જો આપણે ફરી વાંચીએ. અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી, જે ભગવાન સંબંધી સુખને કોણ પામે છે તે કહીએ છીએ. મહારાજે સ્પષ્ટ કહી દીધું, ભગવાનના સુખને કોણ પામી શકે. અર્થાત એનો અર્થ શું? અનાદિ સ્થિતિને કોણ પામી શકે? ભગવાનના સુખને કોણ પામી શકે એનો બીજો અર્થ અનાદિની સ્થિતિ કોણ પામી શકે. પ્રાપ્તિ તો આપણને કરાવી જ છે, એમાં કોઈ બેમત નથી, પણ માત્ર પ્રાપ્તિમાં મહારાજ આપણને અટકાવવા નથી માંગતા. મહારાજ આપણને સ્થિતિ કરાવવા માંગે છે, અને એટલે મહારાજ શબ્દ બોલ્યા છે કે અનાદિની સ્થિતિને કોણ પામી શકે. આવો શબ્દ જ્યાં જ્યાં આવે ત્યાં પહેલું તો આપણને લાલચ જાગવી જોઈએ, ખેંચાણ થવું જોઈએ. તો સમજવું કે આપણી ઈચ્છા કંઈક પ્રબળ થઈ છે. વિષયનો અભાવ કરવાની વાત આવે તરત એ તરફ ખેંચાણ થવું જોઈએ. આપણે અગાઉ કહ્યું તો જોજો, જેને શરીર ઉતારવું હોય અને આગ્રહ હોય તો જ્યાં જ્યાં વાત સાંભળે કે શરીર ઉતારવાના ઉપાય, તો બોલો તરત ત્યાં એને વાંચવાનું, સાંભળવાનું મન થાય. ચશ્માના નંબર વધતા જતા હોય ને વાત આવે કે નંબર ઉતારવાના ઉપાય, તો તરત જ એ તરફ ખેંચાણ થાય કે ના થાય? બોલો અહીંથી 50 કિલોમીટર સેમિનાર હોય તો ત્યાં જાય. કેમ? એને આગ્રહ જાગ્યો છે. એટલે પહેલા નીડી બનવું પડે. આના પહેલા આપણને સ્પષ્ટ હોવું જોઈએ કે મારે મૂર્તિનું સુખ જોઈએ છે, અનાદિની સ્થિતિ તરફ જવું છે. આ વચનામૃત આખું જ અનાદિની સ્થિતિ પમાડવા માટેનું છે, અને એના અનુસંગિતા વાત છે. આપણો ધ્યેય સ્પષ્ટ હોય કે મારે આ કરવું છે, તો એના માટે આ વાત આવે છે, અને એના માટેની આ વાત છે, બીજા માટે નથી, વિષય જીવ માટે આ નથી. અહીં મહારાજ પણ એક શબ્દ એટલે લઈ આવ્યા કે ભગવાન સંબંધી સુખ તે કોણ પામે, તેની વાત કહીએ છીએ. આવો શબ્દ સાંભળતાની સાથે જ પહેલું તો આપણને તપાસવું
કે મને આકર્ષણ થયું આ વાંચવા તરફ, વિચારવા તરફ, મનન કરવા તરફ. જેને જેમાં પ્રીતિ હોય એની તરફ આકર્ષણ થાય, જે ઈશક હોય એ તરફ આકર્ષણ થાય, સહેજે સહેજે થાય. આપણને કીર્તન બોલવા કયા ગમે છે એ તમારું અંગ છે, સમજી લેવાનું કે એમાં તમને પ્રીતિ છે. આપણને કેવા વચનામૃત ગમે છે સમજી લો કે એમાં તમને પ્રીતિ છે. પાત્રતાની તારતમ્યતા એ હંમેશા કીર્તનો ગમે છે, વચનામૃત ગમે છે, વાત ગમે છે. વચનામૃતમાં બધી વાત છે, પણ જે ગમે છે એનો અર્થ કે એના માટે આપણે નીડી થયા છીએ, જરૂરિયાતમંદ એના માટે થયા છે. દુકાનમાં તમે કોઈ સ્ટોરમાં જાઓ અને જે તરફ તમે વળો છો, ડિપાર્ટમેન્ટલ સ્ટોર હોય તો બધા ડિપાર્ટમેન્ટ હોય. એક બાજુ પ્લાસ્ટિક ડિપાર્ટમેન્ટ હોય, રેડીમેડ ડિપાર્ટમેન્ટ હોય, ગ્રોસરી ડિપાર્ટમેન્ટ હોય, આ બધા ડિપાર્ટમેન્ટ હોય. તો તમે જે બાજુ વળ્યા એનો અર્થ શું કે એ માટેની તમારી જરૂરિયાત છે. જેની જરૂરિયાત હોય જ નહીં એ બાજુ પગ જ ના મુકાય. એમ કીર્તનો બધા પ્રકારના હોય, વચનામૃત બધા પ્રકારના હોય. બાપાશ્રીની વાતો વાંચો તો બધી વાત આવતી હોય. એમાં આપણું વળાંક કઈ બાજુ જાય કે જેની ખરેખર આપણને જરૂરિયાત હોય એ બાજુ. અને જે બાજુ જાય છે સમજી લેવાનું કે આપણે એ તરફના લક્ષી બન્યા છીએ. આ વચનામૃત આપણે ઘણી વખત વાંચી જઈએ, પણ આપણું એકેય લક્ષ્ય ન હોય તો બધું વાંચી જ જવા ખાતર વાંચી જવાય, બોલી જવા ખાતર બોલી જવાય. કીર્તન તો જે આવ્યું એ બોલી ગયા. આપણો ગોલ ફિક્સ નથી. જો તમે ગોલ ફિક્સ ના હોય, કોઈને ગોળી છોડવી હોય અને ગોલ ફિક્સ ના હોય તો એ કામ છોડે, કામ છોડે, કામ છોડે, કામ છોડે, કાંઈ ના મળે. લક્ષ્ય બનાવી દેવું જોઈએ. કીર્તનો બધા સાચા, પણ આપણું જે લક્ષ્ય હોય એ વિશેષ આપણે એનો અભ્યાસ કરવો જોઈએ. એવા જ કીર્તનો બોલાવા જોઈએ. તો બીજા કીર્તન ખોટા ના, ખોટા નહીં, પરંતુ જે લક્ષ્ય બનવા હોય, આપણું ધ્યેય હોય એ તરફ જ એ જ વિશેષ બોલાવા જોઈએ, એનો જ વિશેષ મનન થવું જોઈએ, એનું જ વિશેષ ચિંતન થવું જોઈએ, એ જ ગમવા જોઈએ. મૂર્તિ સુખનો ઈશક થાય તો એવા જ કીર્તન બોલાવા જોઈએ. પણ એ પાત્રતાની તારતમ્યતા, જેવો કઈ વ્યક્તિ કેવી નીડી છે એના અનુસંધાનમાં બાપાએ વાતોમાં ક્યાંક આવે છે કે કોઈ વ્યક્તિ પત્ર લખે તો પત્ર ઉપરથી ખબર પડી જાય, કાગળ લખે ને તો કાગળ ઉપરથી ખબર પડી જાય કે એની પાત્રતા કેટલી છે, કે એનામાં શું છે. એમ કોઈ કીર્તન બોલે ને તો કીર્તન ઉપરથી ખબર પડી જાય કે આ પ્રકારના કીર્તન બોલે છે કે આની પાત્રતા આટલી જ છે. કઈ વાત ગમે છે, ભારત વચનામૃતમાં કઈ વાત ગમે છે આપણને, એ તમારી ચોઈસ છે. અને વ્યક્તિ ચોઈસ ઉપર જતી રહે હંમેશા. જોજો, જે તમને શાક બહુ ભાવતું હોય ને તમને શાક લેવા મોકલ્યા હોય, તમે વધુ ખેંચાણ કઈ બાજુ થાય? જે તમને પોતાને ભાવતું હોય એ તરફ. સ્વાભાવિક છે, એની તરફ જ ખેંચાણ થાય. તમને કારેલાનું શાક બહુ ભાવતું હોય પણ ઘરનાને બિલકુલ ના ભાવતું હોય, બોલો તમને જિંદગીમાં કારેલા ના મળે. તો જ મળે કે તમે પોતે જાઓ ને લઈ આવો તો, બાકી કોઈ દર તમને કારેલાના શાક ભેગા ના કરે. બોલો. અને એ કયું લાવે? એમને જે વધુ ભાવતું હોય. એ સ્વાભાવિક છે. તમે ગમે એટલું કહો તો તે પગે એ બાજુ વળે ને હાથે એ બાજુ વળે.
લારીમાં ના હોય એવું નથી, કારેલા નથી મળતા પણ હાથ એ બધ જાય જ નહીં. એટલે મહારાજ કે જેનો જેવો ઈશક હોય એનો એવો સંગ કરવાથી એવા થવાય. ઈશક કેવો છે? મહારાજે અમારે ગઈકાલે પરમ દિવસે ક્યારે પ્રથમનું 67મું બોલાવતું એ જ આવ્યું. સત્પુરુષનું લક્ષણ શું કે પોતાનો જે સંગી હોય એને જગત સુખનો અભાવ કરાવે છે. મહારાજ એવું બોલ્યા છે, સત્પુરુષના લક્ષણ 4-5 કીધા છે, એમાં આ લક્ષણ આવે છે. કારણ કે એમનો ઈશક જ એ છે. એમાં આપણને તે પેલો ઈશક બની જવો જોઈએ. અને ઈશક બની જાય તો જ એવા વચનામૃતો શોધાશે અને એવા ગમશે. તો અહીં મહારાજ અહીં પહેલો જ કૃપા વાક્ય બોલ્યા છે. મહારાજ કે ભગવાન સંબંધી સુખને કોણ પામે છે? એટલે કે મૂર્તિનું સુખ કોણ પામી શકે? અર્થાત અનાદિની સ્થિતિ કોણ કરી શકે? જે મધ્યના 13માં વાત કરી છે એ જ વાત અહીંયા આવે છે. એનો રેફરન્સ છે, એનું અનુસંધાન છે. પછી મહારાજ શું સરસ જે અહીંયા વિષયનો અભાવ કરવાની વાત કરી એ જ અહીં વિષયનો અભાવ કરવાની વાત કરી છે. શું બોલ્યા છે મહારાજ? મહારાજે દ્રષ્ટાંત આપ્યું, જેમ માછલો હોય તેને જળ છે તે જીવન રૂપ છે, સમજી શકાય એવું છે. કેવું સરસ મહારાજ આખું દ્રષ્ટાંત લઈ આવ્યા કે માછલાને જળ સાથે જીવનપણું થઈ ગયું છે. જીવનપણું એટલે શું કહેવાય? જીવનપણું એટલે એના વગર રહી જ ન શકાય, એના વગર જીવી જ ન શકાય, એ જીવનપણું કહેવાય. માછલાને જેમ જળમાં માછલું ચાલે છે, જળ જે તે જીવનરૂપ છે, તે જળનો યોગ જ્યાં સુધી હોય ત્યાં સુધી તે જળમાં માછલું ચાલે, હાલે, ક્રીડા કરે, અને જળનો વિયોગ થાય ત્યારે તેની ચંચળતા ટળી જાય અને મરી જાય. હલનચલન બંધ થઈ જાય, એ મરી જાય. એમ જેને પંચ વિષય કરીને જીવનપણું જ્યાં સુધી મનાણું છે ને તેણે કરીને સુખ માન્યું છે ને તેનો વિયોગ થાય ત્યારે મુવા જેવો થઈ જાય છે. વિષયનો યોગ હોય ત્યાં સુધી આનંદમાં હોય અને વિષયનો વિયોગ થાય એટલે દુઃખી થઈ જાય. તમે બધા કેટલા બધા આનંદમાં હો છો. જો તમને 5 દાડા 10 દાડા રાખવાનું કીધું હોય ને બોલો ખબર પડે, કાયમ નહીં હો, 5-10 દિવસ કે ઘર છોડીને તમારે આવી જવાનું છે. કારણ કે વિષયનો વિયોગ થયો, જેમાં આસક્તિ છે એનો વિયોગ થયો. અને ત્યારે ખબર પડે. આસક્તિની ખબર ક્યારે પડે? જેના ઘાટ થાય, જેના સંકલ્પ થાય, જેના વિચાર આવે, જે સ્વપ્નમાં આવે. ઘાટ સંકલ્પ છે એ જ આસક્તિનું પ્રતીક છે. આસક્તિનું પ્રતીક શું? કઈ વસ્તુમાં તમને આસક્તિ છે એનું પ્રતીક શું? જેના ઘાટ થાય, જેના વિચાર આવે એ જ આસક્તિ. કોઈ દિવસ આપણને કાંદા લસણના વિચારો આવે છે, ઘાટે થાય છે, સપનામાં આવે છે. બોલો, દિવસે તમે જોયું હોય તો ના આવે. કેમ ના આવે? આસક્તિ નથી. કહ્યું ને કારેલાનું શાક જેને ના જ ભાવતો બોલો સપનામાં ના આવે. એના ઘાટ થાય કોઈ દાડો? ચા કોફીમાં આપણને આસક્તિ નથી, કદાચ એના ઘાટ થાય છે. ગમે એવી કદાચ જાહેરાત વાંચી હોય આપણે તો એ કદાચ વિચારે આવે છે. જોયું હોય તો એ વિચાર આવે, તોય રાતે સપનામાં આવી. ઘાટ સંકલ્પ જેના થાય છે એ જ આસક્તિ છે, એમાં પ્રીતિ છે. નહીતર એના ઘાટ જ ના થાય, વિચારમાં જ ના આવે. અને મહારાજ કે જ્યારે એનો વિયોગ થાય ત્યારે ખબર પડે.
એની ખબર ક્યારે પડે? વિયોગ. એટલે અમે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે થોડો વિયોગ કરતા શીખો. સંતોની જોડે 2-2, 5-5, 10-10, 15-15 દિવસ રહો તો જ વિયોગની ખબર પડશે, અને તો જ મૂળ લીલા છે ને સૂકા થશે. મહારાજ કે જ્યાં સુધી એને જીવનપણું વિષય સાથે બનાણું છે ને તેણે કરીને સુખ માન્યું છે ને તેનો વિયોગ થાય ત્યારે મુવા જેવો થઈ જાય છે, એવો જે હોય તે ભગવાનના સુખને ક્યારેય પામે જ નહીં. મહારાજે જવાબ નેગેટિવ આપ્યો છે. કોણ પામી શકે? તો જેને પંચ વિષયનો અભાવ નથી થયો અને પંચ વિષયમાં પ્રીતિ છે એ પામી જ ના શકે. એનો અર્થ શું? એનો અર્થ શું? જેણે મૂર્તિનું સુખ જોઈએ છે એને પંચ વિષયનો અભાવ કરવો જ પડે. પહેલા વિયોગ કરવો પડે ને પછી અભાવ કરવો પડે. એકલા વિયોગ મહત્વનો નથી, અભાવ વધુ મહત્વનો છે. ત્યાગ કરતા એનો અભાવ છે ને એ બહુ શ્રેષ્ઠ છે. ત્યાગ એ અવરભાવનો શબ્દ છે, એટલે કે ઉપલક દેહ પ્રકૃતિ સાથે જોડાયેલો શબ્દ છે. દેહથી ત્યાગ કરવાનો છે, અને અભાવ એ સમજણે કરીને ત્યાગ છે. એવો જે હોય તેને ભગવાનના સુખને ક્યારેય પણ પામે જ નહીં. લેવો ચોખ્ખી વાત કરી દીધી. અર્થાત વિષયનો યોગ હોય, વિષયનો અભાવ નથી ત્યાં સુધી વિષય સુખ, ભગવાનનું સુખ શક્ય જ નથી. અને પંચ વિષય કહીને જેને જીવનપણું ટળી ગયું છે તે જ ભગવાનના સુખને અનુભવે છે ને ભોગવે છે, અને એવાને જ ભગવાનના સુખની પ્રાપ્તિ થાય છે. સ્પષ્ટ કહી દીધું, એવાને જ, બીજાને નહીં. એટલે લટક એટલી જ મહત્વની નથી હો. આપણે એમ માનીએ કે આપણે માત્ર લટકે વર્તીશું તો ચાલશે. લટકમાં સ્થિર તો થવાશે. મહારાજે અહીંયા પણ મધ્યના 13માં એ જ પ્રારંભિક ભૂમિકા જે આપી દીધી. અતિ રૂડું કરવાની આટલી વાત જો સમજાઈ જશે તો એ જીવનું અતિ રૂડું થશે, એટલે અનાદિની સ્થિતિને પામશે. અને કેટલી વાત, એ વાતની શરૂઆત ત્યાંથી કરી છે, પ્રારંભ ત્યાંથી કર્યો છે કે વિષયના સુખથી અલિપ્ત રહેતા શીખો, છીટા રહેતા શીખો. વિષય ભોગવવા છે અને મૂર્તિનું સુખ પામવું છે, શક્ય જ નથી. એ બે વિષયમાં પ્રીતિ ને ભગવાનમાં પ્રીતિ બે શક્ય જ નથી. અને એનો એ અભાવ થાય પછી સંભાવ થાય. મહારાજે અભાવની વાત કરી, પછી સંભાવની વાત કરી. સારા વિષય અને નરસા વિષય બે સમવર્તે છે. હવે આ અભાવ અને સંભાવ કયા વિચારે કરીને થાય છે એ વાત આપણે ચાલી રહી છે. કે કયા કયા વિચારે કરીને અભાવ થાય, વિષયનો અભાવ કેવી રીતે થાય, કરવો ફરજિયાત છે. તો હવે આપણે એના ઉપર, આપણે વિચાર ઉપર જઈએ કે ભાઈ વિષયનો અભાવ કેવી રીતે થાય, અથવા વિષયનો સંભાવ પણ કેવી રીતે થાય. શાના માટે આ કરવું જરૂરી છે? જેને મૂર્તિના સુખ તરફ જવું છે, અનાદિની સ્થિતિ તરફ વધવું છે, એના માટેનો આ વિચાર છે, એના માટે કરવું ફરજિયાત છે. શું કહેવું છું મહારાજ? એ પ્રશ્ન થાય તો પૂછજો. એનો સંભાવ કરતા પેલા અભાવ કરવો ફરજિયાત. હાજી, અભાવ ને સંભાવ બેને સ્ટેપ નથી પાડી શકાતા. અભાવ થશે તો સંભાવ થઈ જશે. અભાવ થાય ને, કારણ કે અભાવ કેવી રીતે થાય એ વિચાર જો થશે તો સંભાવ ઓટોમેટિક થઈ જશે. પણ અભાવ કરતા સંભાવ થોડોક શ્રેષ્ઠ લાગે છે, ઉત્તમ લાગે છે એના કરતા. કારણ કે ઘણી વખત સામાન્ય વિષયનો અભાવ થઈ જાય, પરંતુ વિશિષ્ટ કોઈ વિષય હોય ને, એટલે કે શ્રેષ્ઠ વસ્તુ હોય તો એનો અભાવ ન પણ થાય. પરંતુ મહારાજ અહીં તો આગળ એવો શબ્દ વાપર્યો છે કે રૂપવાન સ્ત્રી અને કુરૂપવાન સ્ત્રી,
એ બંને સમવર્તે. કુરૂપવાન સ્ત્રીનો તો અભાવ થાય છે, પણ રૂપવાનનો અભાવ નથી થતો. પણ અહીંયા બંને સમવર્તે શબ્દ વાપરે. કચરામાં તો પ્રીતિ નથી થતી, એનો તો અભાવ જ છે, અથવા કચરા જેવી વસ્તુમાં અભાવ છે, પણ કંચનમાં અભાવ નથી થતો. મહારાજ એથી ઉત્તમ સમજણ છે આ, કે સંભાવ વર્તે. કચરો અને કંચન બંનેમાં સંભાવ વર્તે. જેમ કચરામાં પ્રીતિ ન થાય એમ કંચનમાં પણ ન થાય, જેમ કુરૂપવાનમાં પ્રીતિ ન થાય એમ રૂપવાનમાં પણ ન થાય. તો એનો કયો ઉપાય છે? એટલે જે અભાવ છે ને પ્રાથમિક બાબત છે, અને સંભાવ છે એથી ઉત્તમ બાબત છે. એટલે મહારાજે એને બીજા સ્ટેપમાં લીધી છે, પહેલા સ્ટેપમાં નથી લીધી. મધ્યના 13માં જે વાત કરતા ગયા એમ નેક્સ્ટ પોઝિશન કીધી છે. અભાવ પછીની નેક્સ્ટ પોઝિશન કીધી છે, સંભાવની. અને કેવી રીતે થાય? એના માટે પહેલો વિચાર કયો હતો? સાંખ્યનો વિચાર કરવો. શું સાંખ્યનો વિચાર? સાંખ્યના વિચારે કરીને પણ અભાવે થઈ જાય છે અને સંભાવ પણ થઈ જાય છે. શું સાંખ્યનો વિચાર? બધું નાશવંત છે, બધું ક્ષણિક છે, દુઃખદાયી છે. અને નાશવંતના વિચાર, સાંખ્યનો વિચાર, એ સાંખ્યનો વિચાર કહો કે નાશવંતપણાનો વિચાર કહો, ખોટાપણાનો વિચાર. મુક્તાનંદ સ્વામીનું પદ આપણે લીધું હતું, અરે બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને વગોયું. આ શું છે? સાંખ્યનો વિચાર છે. ખોટું છે, સારું ખોટું છે ને એ ખોટું છે, એ નાશવંત છે, એ નાશવંત છે, એ દુઃખદાયી છે, એ દુઃખદાયી છે. તમારે સાધકોને કે સંતોની સભામાં એના અનુસંધાનમાં એક વાત આવી હતી. છેલ્લાનું 38મું વચનામૃત મહારાજે પ્રારંભ કેવો કર્યો? જોજો શું કર્યો છે, કોણ કહેશો? બોલો સ્વામી. સ્વામિનારાયણ હરે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અમે સાંખ્યાદિક શાસ્ત્રના વિચારે કરીને, સાંભળજો બરાબર, બે લીટી સાંભળવાની છે. અમે સાંખ્યાદિક શાસ્ત્રના વિચારે કરીને એમ નિશ્ચય કર્યો છે, જે માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે આકાર માત્ર, તે તો સર્વે મિથ્યા છે, કેમ કે એ સર્વે કાળે કરીને નાશ પામે છે. આ સાંખ્ય વિચાર આવ્યો. સાંખ્યાદિક શાસ્ત્ર એટલે શું? આપણે એવું નહીં સમજવાનું પરોક્ષના શાસ્ત્રમાંથી વાત કરી. જેમાં ખોટાપણાની, નાશવંતપણાની વાત આવે, સાંખ્ય શાસ્ત્ર, એ સાંખ્ય વિચાર. અને સાંખ્ય વિચાર શું? કે માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે આકાર માત્ર, આપણને માયાથી પરનું કાર્ય કંઈ બંધન કરતું નથી. કોઈ દિવસ એમાં આપણને લોભ કે લાલચ જાગે છે? કોઈ દિવસ એમાં આકર્ષણ થાય છે? એનો સંકલ્પ એ ઘાટે થાય છે? પરંતુ સાંખ્ય વિચાર મજબૂત નથી અને હજુ દેહ ભાવ છે. એટલે દેહ ભાવને યોગ્ય કરીને માયાના કાર્યમાં જ આપણને પ્રીતિ થાય છે, આકર્ષણ થાય છે, અને એ જ વિઘ્ન કરે છે, એ જ નડે છે. માયાથી પરનું કોઈ નડતું જ નથી આપણને. એ તો જ્યારે અક્ષર થકી પર અક્ષરાતીતની ઉપાસના કરીને માયાથી પરના કાર્યનો પ્રલય ઉપાસના સમજવે કરીને, અન્વય વ્યતિરેક સમજવે કરીને પ્રલય થઈ જાય છે. પ્રલય થઈ ગયા છે એટલે આપણા માટે પ્રલય જ છે ને, અક્ષરાદિકનો પ્રલય થઈ ગયો છે આપણને. એટલે એનો ઘાટે નથી થતો, એ ઉપાસના કરીને થાય છે. પરંતુ ઘાટ આના થાય છે, આકર્ષણ આમાં થાય છે, ખેંચાણ આમાં થાય છે, કારણ કે નિશ્ચય નથી એવું નથી, પણ દેહ ભાવ સતો નિશ્ચય છે. સાંખ્ય જ્ઞાનનો અભાવ છે, સાંખ્ય જ્ઞાનનો વિચાર નથી આપણા અહીંયામાં. અને એટલે મહારાજ એવું કહે છે, સાંખ્યાદિક શાસ્ત્રે કરીને અમે નિશ્ચય કર્યો. એટલે કે તમારે પણ સૌ પ્રથમ આ નિશ્ચય કરવો. મહારાજ અંદર પોતાના સ્વરૂપની વાત કરતા પહેલી આ વાત કરે છે, શરૂઆત અહીંથી કરે છે. છેલ્લાના 38માં મહારાજે પોતાનું સર્વોપરીપણું બતાવ્યું છે, અને એ બતાવતા પહેલા મહારાજ કે પહેલી શરૂઆત આ કરજો, પહેલા માયાના કાર્યને ખોટું કરજો, પછી માયાથી પરના કાર્યને ખોટું કરવાની વાત પછી આવે છે.
12મું પાસ કરવું હોય અને 12મા ધોરણ પહેલા 10મું પાસ કરવું ફરજિયાત છે. એમ મહારાજે શરૂઆત અહીંથી કરી, વચનામૃતની શરૂઆત અહીંથી કરવી. બહુ ભારે વાત કરવી છે, પણ ભારે વાત કરતા કરતા શરૂઆત અહીંથી કરી કે અમે સાંખ્યાદિક શાસ્ત્રે કરીને નિર્ણય કર્યો છે, નિશ્ચય કર્યો છે. એટલે કે સાંખ્યના વિચારથી નિશ્ચય કરજો. કયો નિશ્ચય કરજો? તમે અમે કર્યો છે એમ નહીં, તમે આ નિશ્ચય કરજો. કયો નિશ્ચય કરજો? કે માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે આકાર માત્ર તે સર્વે મિથ્યા છે. કેમ જે સર્વે આકાર કાળે કરીને નાશ પામે છે. સર્વે મિથ્યા છે, સર્વે ખોટા છે, સર્વે તુચ્છ છે, અતિશય તુચ્છ છે, નાશવંત છે. એમાં સારું શું નરસું શું? માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયું. શું સોનું માયાના કાર્યમાંથી ઉત્પન્ન નથી થયું? રૂપવાન સ્ત્રી એ માયાના કાર્યમાંથી ઉત્પન્ન નથી થઈ? ચલો કુરૂપવાન જ માયાના કાર્યમાં, રૂપવાન માયાના કાર્યમાં નહીં. સર્વે માયાનું કાર્ય છે. હાથી ઉપર કે ગધેડે બેસવે કરીને બે સમવર્તે છે. હાથી માયાનું કાર્ય છે અને ગધેડું માયાનું કાર્ય છે. માયાનું કાર્ય જ છે. સોનાની બેડી કે લોઢાની બેડી, મૂળ તો બેડી ને. સ્વામી કે કાખના મોવાળા નંબર ના અપાય. એમાં શું નંબર? કયો પહેલો નંબર ને કયો? એમાં આમાં શું સોનાની બેડી ને શું રૂપાની બેડી? મૂળ તો માયાનું કાર્ય. આ વિચાર સાંખ્યનો વિચાર. બસ કોઈ પણ માયાનું કાર્ય જોઈએ, નાશવંત છે, ક્ષણિક છે, તુચ્છ છે, સંવર્તે, અભાવર્તે. આવો જ એક વાત, આવી જાથી શ્રેષ્ઠ વાત એક વચનામૃતમાં આવે છે. આપણે સભામાં લેવાઈ હતી. કહો, પંચાળાનું બીજું વચનામૃત. બહુ સરસ મહારાજે વાત કરી છે. એમાં તો આથી પરની વાત કરી છે. બહુ સરસ વાત કરી છે. એક એક શબ્દ મહારાજના જોઈએ ને મહારાજનો કેટલો આગ્રહ વર્તે. એમ ખોટું કરાવવાનો કેટલો આગ્રહ વર્તે મહારાજનો. પેલા ખોટું થશે તો હાચું હાચું થશે. ખોટાને તો ખોટું કરીએ તો હાચું હાચું થશે. સ્વામિનારાયણ હરે પંચાળાના બીજા વચનામૃતની છેલ્લી બાબત મહારાજ શું કર્યા છે? જરા બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. 2-3 લીટી વાંચું છું, આપણે પછી સમજવાનો પ્રયત્ન કરશું, પણ જરા પહેલા સમજતા જજો. સ્વામિનારાયણ હરે સાંખ્ય ના વિચારે કરીને પોતાના આત્માથી વ્યતિરિક્ત એટલે કે નોખો જે કંઈ 5 ઇન્દ્રિયોને 4 અંતઃકરણે કરીને ભોગવવામાં આવે એવા વિષય ભોગ છે તેને અતિશય તુચ્છ જાણ્યા છે. ફરીથી વાંચું છું. સાંખ્યના વિચારે કરીને પોતાના આત્માથી વ્યતિરિક્ત જે કંઈ 5 ઇન્દ્રિયો, વ્યતિરિક્ત એટલે જુદી, નોખી, અલગ, કોઈ 5 ઇન્દ્રિયોને 4 અંતઃકરણે કરીને ભોગવવામાં આવે એવા વિષય ભોગ છે તેને અતિશય તુચ્છ જાણ્યા છે. ચલો આટલો અર્થ સમજાણો? કોણ કહેશો? મહારાજે જે શરૂઆત કરી કે સાંખ્યના વિચારે કરીને પછી આગળ કીધું કે આત્માથી વ્યતિરિક્ત પંચ ઇન્દ્રિયો એટલે દેહ ને આત્મા નોખા છે, અને જે પંચભૂતનો દેહ અને ઇન્દ્રિયો અને અંતઃકરણ એને કરીને જે કંઈ બી ભોગવાય છે એટલે કે અવરભાવ માત્રામાં જે કંઈ બી છે એ બધું જ તુચ્છ છે અને નાશવંત છે. અવરભાવની વ્યાખ્યા શું કહેશો? શું
ઇન્દ્રિયો અંતકરણથી જે કંઈ ભોગવાય, જે કંઈ દેખાય, જે કંઈ સ્પર્શાય, જે કંઈ સમજાય, ઇન્દ્રિયો અંતકરણથી જે કંઈ જોવાય, જે કંઈ સંભળાય, જે કંઈ ભોગવાય, જે કંઈ સ્પર્શાય, એ બધો જ અવર્ભવ. આંખથી દેખાય એ બધો અવર્ભવ, કાનથી સંભળાય એ અવર્ભવ, સ્પર્શાય અવર્ભવ. તો કે મૂર્તિ દેખાતી નથી, આંખથી દેખાય છે અવર્ભવ. આંખથી નથી દેખાતું એ પ્રભાવ છે. પ્રભાવ કોઈ દિવસ આંખથી દેખાતો નથી, કાનથી સંભળાતો નથી અને ત્વચાથી સ્પર્શાતો નથી, બુદ્ધિમાં સમાતો નથી, બુદ્ધિથી નિશ્ચય થતો નથી. એ માત્ર ને માત્ર અનુભવાત્મક વસ્તુ છે અને અનુભવ પણ ઇન્દ્રિયો અંતકરણથી નથી થતો. અને ઇન્દ્રિયો અંતકરણથી જો એ સુખ આંખથી ભોગવાતો એ પ્રથમનો 51નો પ્રશ્ન જ આ છે કે આંખથી જે સ્વરૂપને જોયું તો એ સ્વરૂપના દર્શન કરી લીધા કહેવાય. અને જો બુદ્ધિથી નિશ્ચય કર્યો કે તમે ભગવાન છો, ભગવાનનો નિશ્ચય થઈ ગયો. અને જો ઇન્દ્રિયો અંતકરણથી ભગવાનનો નિશ્ચય થાય અને એના દર્શન થાય તો ભગવાન પણ માઇક ઠરે. માઇક વસ્તુ જ ઇન્દ્રિયો અંતકરણથી દેખાય ને સ્પર્શાય ને અનુભવાય, જેને અવરભાવ કહેવાય. અવરભાવની વ્યાખ્યા જ આ છે. અહીં મહારાજ આવું કંઈક કહેવા માંગે છે કે અવરભાવ માત્ર જે કંઈ 5 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણે કહીને ભોગવવામાં આવે એવા વિષય ભોગ છે તેને અતિશય તુચ્છ જાણ્યા છે. કોણે? સાંખ્યવાળાએ. એટલે અવરભાવ માત્ર અતિશય તુચ્છ છે. આ સાંખ્ય આને કહેવાય, સાંખ્યનો વિચાર આને કહેવાય. અવરભાવ માત્ર તુચ્છ છે, અતિશય તુચ્છ છે. હવે હારું આવી ગયું, નરસુબે આવી ગયું કે નહીં અવરભાવમાં. પછી મહારાજ ચોખવટ કરે છે આગળ, માટે એ કોઈ પદાર્થને, આવી સમજણ વાળો કોઈ પદાર્થને વિશે આશ્ચર્ય પામે જ નહીં તથા બંધાય જ નહીં. કોઈ પદાર્થને વિશે આશ્ચર્ય પામે નહીં. આશ્ચર્ય પામે નહીં એટલે એને નવાઈ જ ના લાગે. કોઈ કહે કે મેં 500 માળની બિલ્ડિંગ જોઈ, આવું કોઈ આવીને કે આપણને 500 માળની બિલ્ડિંગ મેં જોઈ. 500 માળ હોય જ નહીં જો આશ્ચર્ય પામ્યો કહેવાય. હોય હવે એમાં શું હવે, એમાં શું આશ્ચર્ય પામવાનું? એને 1 માળની બિલ્ડિંગ અને 500 માળની બિલ્ડિંગ બે સમવર્તે, માયાનું કાર્ય છે. મહારાજ એવું કહે છે અહીંયા કે જે ઇન્દ્રિય અંતકરણથી દેખાય છે અવરભાવ માત્ર અતિશય તુચ્છ છે. ભલે પછી એ ગમે એટલો સુંદર હોય તો ભલે અને ના સુંદર હોય તો ભલે, રૂપવાન હોય તો ભલે, કુરૂપવાન હોય તો ભલે. સાંખ્યનો વિચાર જ આ કહે છે કે સાંખ્યના વિચારે કરીને એને અતિશય તુચ્છ થઈ ગયું હોય. અને અતિશય તુચ્છ એને 500 રૂપિયાની પેન વાપરે, 5 રૂપિયાની વાપરે, એને બે સમવર્તે, એને કાંઈ ન હોય, કશું ના હોય, એને કોઈ ભાર નથી. એને માન અને સન્માન કે અપમાન બે સમવર્તે છે, કોઈ ભાર નથી. શું સન્માન ને શું અપમાન? કારણ કે એ તુચ્છ છે ને એ તુચ્છ છે, એ નાશવંત છે, એ નાશવંત છે, એ ક્ષણિક છે, એ ક્ષણિક. મૂળ તો માયાનું જ કાર્ય. એમાં સારું શું નરસું શું? નરસું જ છે. સારું શું નરસું શું નહીં, સારું જ છે એમ નહીં, નરસું જ છે. એને ગુલાબ ને વિષ્ટા બે સમવર્તે છે. એને શું ગુલાબનું ફૂલ ને શું મોગરાનું ફૂલ? મહારાજે કેવી સરસ વાત કરે છે, બોલો. કોઈ રીતે વિષય ભોગ છે એને અતિશય તુચ્છ જાણ્યા છે, માટે એ કોઈ પદાર્થને વિશે આશ્ચર્ય પામે જ નહીં તથા બંધાય જ નહીં. અને એની પાસે કોઈ આવીને એમ કહે જે આ પદાર્થ તો બહુ જ રૂડું છે, ત્યારે એને વિચારે, ત્યારે તેને એમ વિચારે જે ગમે તેવું સારું હશે પણ મૂળ તો ઇન્દ્રિયો અંતકરણે કહીને ગ્રહણ કર્યામાં આવે એવું જ હશે ને. એટલે કે મૂળ તો અવરભાવનું જ ને. જો વિચાર કેવો આપ્યો છો, ગમે તેવું સારું છે, મૂળ તો અવરભાવનું જ ને. અને જે ઇન્દ્રિયો અંતકરણના ગ્રહણમાં જે આવે એટલે કે અવરભાવનું જે કાર્ય હોય તે તો અસત્ય છે, નાશવંત જ છે.
એમ સાંખ્યવાળાને દ્રઢ સમજણ રહે છે. બોલો કેવો સરસ મહારાજે વિચાર આપ્યો છે કે સાંખ્ય તો જોઈએ જ, અને સાંખ્યના વિચારથી મોટા ભાગનો પ્રલય થઈ જાય. એને કુરૂપવાને રૂપવાને એને સાંખ્યનો વિચાર હોય, ભલે સ્થિતિ વસ્તુ જવા દો, એ વસ્તુ આખી જુદી છે, પણ સમજણની સ્થિતિ છે. સાંખ્યનો વિચાર એટલે સમજણની સ્થિતિનો પ્રારંભ કહેવાય. બહુ ઊંચો વિચાર છે. સ્પષ્ટ કહી દીધી લો. ગમે તેવું કોઈ આવીને એમ કે, શું કે, ફરીથી વાંચીએ, બહુ સરસ વાત કરી છે મહારાજે. માટે કોઈ પદાર્થની વિશે આશ્ચર્ય પામે જ નહીં અને બંધાય જ નહીં. બંધાય નહીં કોને? બંધાયો કોને કહેવાય? બંધાયો કોને કહેવાય? મારે આવી જ પેન મને ફાવે, બસ આ પેનમાં બંધાયો કહેવાય. મને આવો જ રૂમ ફાવે, આ રૂમમાં બંધાયો કહેવાય. મને આવું જ ગાડલું ફાવે, એ બંધાયો કહેવાય. અથવા તો જે સાંભળે એ બંધાયો કહેવાય. દાખલા તરીકે અમારા મુક્તો આવ્યા છે ને એમને મમ્મી સાંભળે છે, પપ્પા નથી સાંભળતા, તો મમ્મી બંધાયા કહેવાય. પપ્પા નથી બંધાયા. ઘર સાંભળે છે તો ઘરમાં બંધાયા કહેવાય. આ શર્ટ હોય તો સારું, એ શર્ટમાં બંધાયા કહેવાય. કોઈ પદાર્થમાં બંધન ના થાય. કેમ બંધન ના થાય? એક જ વિચારે કર્યું. કયો વિચાર? સાંખ્યનો વિચાર. અવરભાવ માત્ર નાશવંત છે, ક્ષણિક છે, તુચ્છ છે, દુઃખદાયી છે. એમાં શું બાકી રહ્યું કહો છે? અવરભાવમાં શું બાકી? મંદિરે આવી ગયું ને, બોલો, મંદિરે આવી ગયું, સ્થાન આવી ગયું, સ્થળ આવી ગયું, વ્યક્તિ આવી ગઈ. સાંખ્યનો વિચાર કેટલો અદભુત મહારાજે બતાવ્યો છે. અભાવ તો થઈ જાય, સંભાવ થઈ જાય. લ્યો, અહીં સંભાવની જ વાત કરી છે કે ગમે તેવું સારું પદાર્થ હોય અને માટે કોઈ પદાર્થ વિશે આશ્ચર્ય પામે જ નહીં. કોઈ કે નાયગ્રાનો ધોધ, આહા બહુ સારો, કેવો ધોધ પડે, આહા કેટલો ચારે બાજુ પાણી ઉડે. અરે 500 ફૂટ ઉભા હોય ને તો ત્યાં પાણીની છાંટા ઉડે. હવે હું એટલે ભાઈ નાયગ્રાનો ધોધ હોય કે અમારી ઓલી નર્મદાનો ધોધ સાબરમતીમાં પડતો હોય, બે સમવર્તે. એનું હવે જઈને જોઈ આવવાનું જોવું હોય તો. પણ આના કરતા નાયગ્રાનો ધોધ વિશેષ સારો લાગે છે. હજુ આપણને અમદાવાદ કરતા મુંબઈ વધુ સારું લાગે છે, મુંબઈ કરતા ન્યુયોર્ક વધુ સારું લાગે છે. હજુ આ જે વર્તે છે, અવરભાવ માત્ર ન્યુયોર્કે અવરભાવ છે, મુંબઈ અવરભાવ છે, અમદાવાદ અવરભાવ છે. શું સારું? સંભાવ મહારાજ જે કરાવવા માંગે છે એની પુષ્ટિ કરીએ છીએ આપણે. મધ્યના 13માં જે વિચાર મહારાજે આપ્યો છે એની પુષ્ટિ છે આ પંચાળાના બીજામાં. કે કયા વિચારે કરીને સંભાવ વર્તે. હવે એને સામાન્ય ગાડી હોય કે ઓડી હોય, બે એને સમવર્તે એવું કહી દીધું. નહીતર એ ઓડીમાં બંધાઈ જવાનો. એને આશા તૃષ્ણા વધવાની, મારે આ ગાડી છે, હજુ પેલી મર્સિડીઝ આવે તારું, ઓડી આવે તારું, ફલાણી આવે તારું, હવે આ આવે તો સારે બધે સમ છે. શું હવે આ ના શું આ? જે આપણને વિશેષ કહે છે કે આના કરતા સારી, આના કરતા સારી. મહારાજે અમારા પ્રથમના 36માં વચનામૃત તો સંતોનું વચનામૃત છે, પ્રથમનું 36મું, અને એમાં તો મહારાજે આ જ વાત કરી છે, ઉખાડીને ફેંકી દીધું. બોલો, મહારાજ કે આ પદાર્થ કરતા આ પદાર્થ સારું એવું જો વર્તે તો એ તો કંગાળ છે. બોલો, તમારા ત્યાગી માટેનું વચનામૃત છે, એમાં કંગાળ કહી દીધો. કંગાળ ને ભિખારી છે. બોલો, ત્યાગી માત્ર નહીં, તમારે માટે છે કે આના કરતા સારું મનાઈ દે. શું સારું? શું સારું? મૂળ તો અવરભાવનું. મહારાજ એ કરાવવા માંગે છે. મૂળ તો અવરભાવનું કાર્ય. તો અવરભાવનું કાર્ય માત્ર જ નાશવંત છે. બ્રહ્માથી કીટ લગી જોયું. હવે બ્રહ્મા કીટની વચ્ચે કોણ કોણ આવી ગયા કહો છે?
બધું આવી ગયું. કીટ એટલે જીવ પ્રાણી માત્ર. અને બ્રહ્મામાં માયાનું કાર્ય આવી ગયું કે ના આવી ગયું? માયાથી પરનું આવી ગયું. રે બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને વગયું. એ તો બધું ઉડાડ્યું છે. બોલો મુક્તાનંદ સ્વામી. એટલું બધું સરળ છે. બોલો એટલું બધું સરળ. કેવી રીતે આવું તો કેવી રીતે થાય? અરે સામાન્ય થઈ ગયું. કેવી રીતે થાય? શું કેટલું સહજ કરી નાખ્યું મહારાજે. કેટલું સહેલું બતાવી દીધું. એક જ વિચાર, બસ મૂળ તો માયાનું કાર્ય છે ને. ઇન્દ્રિયો અંતઃકરણથી દેખાય, સ્પર્શાય, અનુભવાય એ બધું જ અવરભાવ છે. અવરભાવનું કાર્ય એ ક્ષણિક છે, નાશવંત છે, તુચ્છ છે. એમાં શું એને આશ્ચર્ય થાય? શાનું આશ્ચર્ય થાય? પેલો ભાઈ એણે 10 કરોડનો બંગલો લીધો. તો એ તમારા ગ્રહસ્થને આવી જ વાતો હોય, એનો ફલાણા ભાઈ આવો સારો બંગલો કર્યો, બહુ સારો. તરત તમને વિચાર આવો છે, હવે શું સારો? તો એ મૂળ તો અવરભાવનો જ ના આવે. શું સારો આવે? ક્યારેક ઈર્ષ્યા થતી હોય તો આવું બોલે પાછું. ઈર્ષ્યા વાળો આવું બોલે. પોતાને વેત ના હોય ને, પણ ઈર્ષ્યાથી નહીં, સમજણથી બોલવાનું. ઈર્ષ્યા વાળાને બોલે ખરો, પણ મય બળતરા ચાલુ રહે. સમજણ વાળાને બોલે ને બળતરાય ના થાય. ઓલ્યાને બળતરા તો થાય અંદર, બળે કે આટલો બધો સુખી થઈ ગયો. આ તો એ નથી ખમી હતો એટલે કહે છે કે હવે એમાં હું મોટી નવાઈ કરી આવે. અને પછી શું કાઢે? 2 નંબરના રૂપિયા લઈને પછી બંગલા કરવા, એમ કે હવે એમાં હું મોટું વળ્યું. હવે એ વિચાર નથી. એ તો બધા માયાનું કાર્ય છે. એ માયાના ગુણો વર્તે છે એટલે એ તો બોલે. હવે એ મોટી વસ્તુ આ સમજણ છે. શું પ્રશ્ન છે? હા, કઈ પ્રશ્ન થાય તો પૂછજો. શાંતિપણાના વિચારની વાત કરી. કોઈ પણ વસ્તુ જ્યારે જોવામાં આવે કે ભોગવવામાં આવે ત્યારે એમાં વિચાર આવો આવે છે કે ભાઈ મહારાજે આવું એને આ વાતનો વિચાર આવે છે, પરંતુ એની દળતા નહીં હોવાથી એમાં વિચાર ટકતો નથી. સમયે વિચાર ટકતો નથી. ત્યારે જાણપણું પણ આવે છે, વિચાર પણ આવે છે, ખબર પણ પડે નાશું છે, નકામું છે, મારા માટે નથી, છતાં એનું કારણ શું હશે? દેહાધ્યાસ. એ તો ખરો. એ તો બધામાં આવી જાય. એ વસ્તુ એવી છે કે બધામાં આવી જાય. પણ એ સિવાય એ તો છે જ. મૂળ કારણ દેહાધ્યાસ છે. પણ દેહાધ્યાસ હોય તો પણ સાંખ્ય વાળાને દેહાધ્યાસ નથી એવું નથી. સાંખ્ય વિચાર એ દેહાધ્યાસથી પરનો વિચાર નથી. પણ દેહાધ્યાસ નથી ટળ્યો ત્યાં સુધીની પણ શ્રેષ્ઠ દવા છે. ત્યાં સુધી તે માયાના કાર્યમાં લુખ્ખા રહેવાની આ શ્રેષ્ઠ દવા છે. જ્યાં સુધી દેહાધ્યાસ નથી ટળ્યો ત્યાં સુધીનું આ કામ ચલાવવા બધા ઉપાય છે, અને શ્રેષ્ઠ ઉપાય છે સાંખ્યનો વિચાર. સાંખ્યના વિચારવાળો કંઈ દેહાધ્યાસથી પરનો નથી. પરંતુ જ્યાં સુધી દેહભાવ નથી ટળ્યો ત્યાં સુધીની આ પૂર્વ ભૂમિકા છે, અને કામ ચલાવ ઉપાય છે, છતાંય પણ બહુ શ્રેષ્ઠ ઉપાય છે. પણ જે તમે કહો છો કે એમ ખ્યાલ આવું સાંભળ્યું છે એટલે આપણને ખ્યાલ આવે છે, વાંચ્યું છે એટલે ખ્યાલ આવે છે, પણ સમયે વિચાર ટકતો નથી. એનું શું કારણ હશે કહેશો? મનને કરીને દ્રઢતા. બસ, આપણને મનને કરીને એની દ્રઢતા નથી કરી, પ્રેક્ટિસ નથી કરી. એક પદાર્થમાં જેમાં આસક્તિ ઓછી હોય કે વધુ હોય એમાં પ્રેક્ટિસ કરતા શીખો. પ્રેક્ટિસ નથી ને, અહીં સાંભળ્યા પછી આપણે એની પ્રેક્ટિસ નથી કરતા. બધી જ વસ્તુ શ્યોર ક્યારે બને? પ્રેક્ટિસથી જ શ્યોર બને. શ્યોરિટી ક્યારે આવે? પ્રેક્ટિસથી જ આવે. તમે જોજો, એક જ રીતના મેથેમેટિક્સ હોય, ગણિતનો વિષય ચાલતો હોય, મેથ્સનો, અને એમાં એક જ વિષયના એક જ પ્રકારના 50 દાખલા ગણી કાઢ્યા હોય, કેટલી શ્યોરિટી પોતાને વર્તે? બોલો કે હવે ગમે તેવો દાખલો સાહેબ પૂછશે ને આવડશે જ. થાય છે કે નહીં? એ કોન્ફિડન્સ આવ્યો ક્યાંથી કહેશો? બાય ધી પ્રેક્ટિસ. કોન્ફિડન્સ ક્રિએટ્સ બાય ધી પ્રેક્ટિસ. બસ, કોન્ફિડન્સ ક્રિએટ્સ જે થાય છે એ પ્રેક્ટિસથી થાય છે. અને જેને જોજો એ રીતના 5 દાખલા ગણ્યા ના હોય એને ઢચું પચું હોય જ કે હારો જો આવી જશે ને તો નહીં આવડે. અને ઓલ્યાને એમ આપણે ગમે એવો પૂછો ને મને આવડશે જ. કોન્ફિડન્સ આવી ગયો, અને કોન્ફિડન્સ પ્રેક્ટિસથી આવે છે.
એમ આપણને તે વિષયમાં લેવાઈ જવાશે તો લેવાઈ જવાશે તો લેવાઈ જવાશે તો આ જે બીક લાગે છે અથવા તો જે લેવાઈ જવાય છે એ બધાનું કારણ વિધાઉટ પ્રેક્ટિસ. પ્રેક્ટિસ નથી, આપણને મનન નથી, ચિંતન નથી ને એનો પ્રેક્ટિકલ આપણે એને વિચારે કરીને છોડવાનો પ્રયોગ નથી કર્યો. માત્ર મનન ચિંતન એકલું નહીં ચાલે. થિયરિકલ મનન ચિંતન એ થિયરિકલ વસ્તુ છે અને પ્રેક્ટિકલ એને અનુભવમાં ઉતારો. જેમ આપણે કહીએ છીએ કે ખીચડી બનાવતા શીખવું એ થિયરિકલ શીખ્યા પછી એને રસોડામાં જઈને શીખવી પડે ભાઈ, પ્રેક્ટિકલ કરવું પડે તો એને કોન્ફિડન્સ આવે. એક બે વખત કરે, એક વખત દાજી જાય, એક વખત કાચી રહી જાય, બીજું થઈ જાય, પણ 2-4 વખત કરતા કરતા હરખી આવડી જાય અને પછી કોન્ફિડન્સ આવી જાય. પણ આપણને આ સાંભળ્યા પછી પહેલું તો આ સાંભળવું નથી ગમતું, સાંભળીએ છીએ અને ગમે છે તો આપણે એની પાછું મનન કરીને જે પ્રેક્ટિસ કરવી જોઈએ એ નથી થતી. એ કરીએ આપણે. સહજ છે. આ મહારાજના, શ્રીજી મહારાજના વચન છે. આ જેના તેના નથી. આપણે કંઈ સાંખ્યાદિક શાસ્ત્ર મહારાજ બોલ્યા એટલે એ શ્રીજી મહારાજનું શાસ્ત્ર થઈ ગયું. હા, પેલું જેવું વિષય સાથે જીવને જીવનપણું થઈ ગયું છે, એકરસપણું થઈ ગયું છે. અને પેલો માત્ર વિચાર છે. તો એકરસપણાની સમય વિચાર ટકે કઈ રીતે? પ્રેક્ટિસે કરે. બહુ જાજી પ્રેક્ટિસ થાય ને કોઈ પણ વસ્તુ એટલે એકરસપણું તૂટે. એકરસપણું તૂટે. કોઈ પણ વસ્તુ હોય એને તમે નેગેટિવ એને રિવર્સ કરો એટલે ઓટોમેટિક તૂટે. ગરમી ગમે એટલી હોય તો આ રીતે ઠંડક થઈ જાય છે કે નથી થઈ જતી? અમે ગાડી ઘણી વખત 2 કલાક જો પડી રહી હોય ને પછી જ્યારે શરૂ કરે ને અમે ગાડીમાં બેસીએ ને ત્યારે અંદર રહેવાય નહીં, બાફ એટલો બધો ગાડી હોય. પણ શરૂઆતમાં જો એસી ચાલુ કર્યા હવે 2-5 મિનિટ તો ગરમી લાગે, પણ એસી ફૂલ મૂકી દે 5-10 મિનિટ પછી જો ઠંડુ થઈ જાય, ના થઈ જાય એવું નથી. બહાર ગરમી ચાલુ છે, ગરમીમાં ગાડી ચાલે છે. ગરમી સાથે ગાડી અંદર એટલી એક રસતા થઈ ગઈ, એક રૂપતા થઈ ગઈ હોય છે ગરમીની. બહાર તો થઈ ગઈ હોય છે, અંદર થઈ ગઈ હોય છે. પણ છતાંય તે જો એસી ચાલુ રહે તો બોલો બહાર ગરમી ચાલુ છે અને છતાંય ગરમીમાં ગાડી ચાલે છે અને છતાંય અંદર ઠંડકનો અનુભવ થાય છે. તો ત્યાં પછી એક ઉપર પેલું મૂકે, એક ઉપર એસી મૂક્યું હોય તો કશું ના વળે, પણ ત્યાં શું કરી દેવું પડે? ફૂલ ઉપર મૂકી દે. અને ફૂલ ઉપર મૂકી દે અને 5-10-15 મિનિટ રાહ જુઓ, ઠંડક થઈ જાય. ના થઈ જાય એવું નથી. આપણે શું શરૂ નથી કરતા ને એટલે આપણને એમ લાગે છે કે આવું કેવી રીતે થાય. જે વિચારે કરીને અજ્ઞાન પ્રવર્તી ગયું છે એના રિવર્સ વિચારે કરીને જ્ઞાન પ્રવર્તે. અજ્ઞાન પ્રવર્તી ગયું છે. દેહ ભાવરૂપી અજ્ઞાન શું છે? દેહ ભાવ એટલે અજ્ઞાન છે એક જાતનું. એ અજ્ઞાનની પુષ્ટિ કેવી રીતે થઈ? બસ પ્રેક્ટિસે કરીને પુષ્ટિ થઈ ગઈ છે, અજ્ઞાનની પુષ્ટિ થઈ ગઈ છે. મહારાજે વતનામૃતમાં લખ્યું કે નાનપણથી એને કુસંગીના શબ્દો સાંભળવા મળ્યા. આ તારું નામ ને, આ તારું ગામ ને, આ તારું કામ ને, આ તારી માં ને, આ તારી બેન ને, આ તારું ઘર ને, આ તારું કુટુંબ ને, આ પરિવાર ને. એ કુસંગીના શબ્દોની પ્રેક્ટિસે કરીને જ અજ્ઞાન વધુ ને વધુ દ્રઢ થતું ગયું. હવે જ્ઞાનની પ્રેક્ટિસ જો કરવામાં આવે તો અજ્ઞાન ઉડી જાય અને જ્ઞાન રૂપ થતું જવાય. પેલું પ્રેક્ટિસે કરીને થયું છે, આ પ્રેક્ટિસે કરીને થાય. પેલી અનાદિકાળની પ્રેક્ટિસ છે એટલે આપણે આમાં વાર લાગે. વાર કેમ લાગે છે? એટલે વાર લાગે છે. પણ કરવું જ નથી તો વાર કેવી રીતના? નહીં, કરો, મંડી પડો તો જરૂર થશે. અને જોડે જોડે મૂર્તિ રૂપે વર્તવાનો આગ્રહ, લટક પ્રમાણે વર્તવાનો આગ્રહ પણ જોડે રાખીએ તો વધુ સ્પીડી આગળ વધાય. પણ એકલો મૂર્તિ રૂપે વર્તવાનો આગ્રહ નહીં ચાલે. એની પૂર્વ ભૂમિકા સાંખ્ય વિચાર, તુચ્છપણાનો વિચાર કે જેથી એની પ્રત્યેનું અપાકર્ષણ તો ચાલુ થઈ જાય. તુચ્છ પ્રકારનો સાંખ્ય વિચાર નથી ને એટલે આકર્ષણ થાય છે, અને સાંખ્યના વિચારે કહીને અપાકર્ષણ થાય, એની પ્રત્યે અપાકર્ષણ થાય. અને અપાકર્ષણ થયું એટલે એ તરફથી એમાં જે પ્રીતિ કરવા માંડીએ છીએ ને આપણે, એ ઓછી થઈ જાય ઓટોમેટિક. જેમ મહારાજે વચનામૃતમાં લખ્યું, મહારાજ કે દૂધપાક બહુ ભાવે છે અને દૂધપાકનું પાત્ર ભરેલું પડ્યું હોય પણ અંદર ઝેરનું ટીપું નાખ્યું છે એવી ખબર પડી ગઈ તો શું થવાનું? અપાકર્ષણ થઈ ગયું. એની પ્રત્યે અપાકર્ષણ થાય છે. અપાકર્ષણ એટલે અભાવ થાય છે.
એને નફરત થઈ જાય છે. બહુ જ ભાવતો હોય તો એ નફરત થઈ જાય. હા, થઈ જાય. શું અંદર કયા વિચારે કઈ નફરત થઈ ગઈ? બસ અંદર ઝેર પડેલું છે એટલે અમારું નાશ કરી નાખે એવું છે. આ નાશવંત વસ્તુ થઈ ગઈ. આ નાશવંત થઈ ગઈ. આ નાશવંત છે, નાશવંત છે. બસ એમ કોઈ પણ માયાનું કાર્ય હોય અને એ વિશે બસ એક જ અંદર ઝેર પડેલું છે. વિચાર કરો, અંદર ઝેર પડેલું છે. અવરભાવનું કોઈ પણ કાર્ય અંદર ઝેર પડેલું છે. હવે એ દૂધ ચાખવાની ઈચ્છા થાય કે લાય ના, બધા કહે છે કે ઝેર પડેલું છે તો લાય ને સાહેબ ટેસ્ટ કરી જવું. ના, તરત ઝેરનું પારખું ના હોય, નથી ટેસ્ટ કરવામાં. નથી આપણે જોયું, કોક કહે છે કે આમાં ઝેર પડ્યું છે તો અહીં તે આપણને કેટલો અનાદર થઈ જાય છે, કેટલો અભાવ થઈ જાય છે. બોલો, સરસ કેસર નાખેલું હોય, અંદર સુગંધ આવતી હોય, અંદર તમે જુઓ તો કેટલું આંખને ગમતું હોય, મોઢાને ગમતું હોય, બધું હોય. બોલો, આંખને ગમતું હોય હો. આમ જોઈને એમ થતું હોય ખરું, જોઈને ઉપર કેવી ચારોલી તરે છે, કેવું કેસરની કણીઓ તરે છે. આ હા, અને લાઈને એકાદ વાટકી પી લો. રોજ 3-4 પીવું છે, આજે એક તો પીવું નહીં. અંદર એક જ આમાં ઝેર પડી ગયું છે. એટલે કેટલું અપાકર્ષણ થઈ જાય છે. બસ એમ જ આપણે અવરભાવમાં બધામાં ઝેર ભેળવી દો ને વિચારે કરે, અને એની પ્રેક્ટિસ કરો. શું સારું, શું માયાનું કાર્ય છે ને, ઓહો, માયાનું કાર્ય છે ને, ઓહો ઓહો, ગમે એવું સારું છે તો ઓહો. જે વસ્તુ રૂપવાનમાં છે એ જ વસ્તુ રૂપવાનમાં છે. જે વસ્તુ ગધેડામાં છે એ જ વસ્તુ હાથીમાં છે. શું છે એમાં બીજું નવાઈ શું છે? બોલો. પણ આવા જે વિચાર આપણામાં સાંખ્ય વિચાર નથી. મહારાજે કેવો સરસ સાંખ્ય વિચાર કરી બતાવ્યો છે, અને કેટલું મહારાજ આમ સ્પષ્ટ કહી દીધું કે કોઈ આવીને એમ કહે જે આ પદાર્થો બહુ રૂડું છે, ત્યારે એમ વિચારે જે ગમે તેવું સારું હશે પણ ઇન્દ્રિયો અંતઃકરણે કઈને ગ્રહણ કર્યામાં આવે એવું જ હશે ને. એટલે શું? મૂળ તો અવરભાવનું જ છે ને. હવે હું એ પ્રકારનો પાત્ર જ નથી. હું અવરભાવનો નથી. મારા માટે અવરભાવના કોઈ પદાર્થ જ નથી. આ વિચાર જોડે જોઈએ જે આગળ આવે છે આપણે, અવરભાવનો અને પરભાવનો વિચાર. હું પરભાવનો છું, મારા માટે અવરભાવનું કોઈ પાત્ર નથી, કોઈ પદાર્થ નથી. હું અનાદિમુક્ત છું એટલે હું પરભાવનું પાત્ર છું. ભલે પ્રભાવમાં પહોંચ્યો નથી પણ પ્રભાવનો છું એ હકીકત છે. અને પ્રભાવનું પાત્ર છું એટલે મારા માટે નથી. જેમ ડોક્ટર બન્યો નથી પણ મેડિકલ કોલેજમાં એડમિશન લઈ લીધું એટલે એને એટલું તો નક્કી થઈ ગયું કે બધી કોલેજોએ જોવે, એન્જિનિયરિંગ કોલેજ આગળથી નીકળે તો આ કોલેજ મારા માટે નથી, લો કોલેજ આગળથી નીકળે તો એને શું થાય, આ કોલેજ મારા માટે નથી, કોમર્સ કોલેજ આગળથી નીકળે તો આ કોલેજ મારા માટે નથી, સાયન્સ આગળથી નીકળે તો આ કોલેજ મારા માટે નથી. એને નક્કી થઈ ગયું કે આ જ કોલેજ મારા માટે છે. હું મેડિકલનો વિદ્યાર્થી છું, મારી લાઈન ફિક્સ થઈ ગઈ છે. ભલે ડોક્ટર નથી થઈ ગયો પણ એને એક લાઈન તો નક્કી થઈ ગઈ. એટલે એને હવે બધું જ બીજા દ્વાર બંધ થઈ ગયા, એના વિકલ્પો બંધ થઈ ગયા, ઓપ્શન બધા બંધ થઈ ગયા. એમ હું પરભાવનો છું આ વિચાર નિરંતર રહેવો જોઈએ. તો જેથી કરીને અવરભાવનું કોઈ પદાર્થ, કોઈ સ્થાન, કોઈ સ્થળ બધું જ અવરભાવનું છે. એ અવરભાવનું કોઈ પણ વસ્તુ મારા માટે નથી. બસ મારા માટે પરભાવના મહારાજના મુક્તો મહારાજ, બસ એ જ મારા માટે છે. વ્યક્તિ તરીકે મારા માટે નથી. દીકરા દીકરી હોય તો મારા માટે નથી. દીકરા દીકરી તરીકે મારા માટે નથી. અનાદિમુક્ત તરીકે એમાં સજાતી હેત કરવા માટે, મૂર્તિમાં જોડાવા માટે, એ મૂર્તિમાં છે એટલે હકીકતમાં અનાદિમુક્ત રહે છે જ ક્યાં? રહે છે જ ક્યાં? એટલે એને વિચાર જ ક્યાં રહ્યો? અનાદિમુક્તનો શબ્દ જ આપણે કહીએ છીએ કે પોલીસ બોલતાની સાથે પોલીસ વિઝ્યુલાઇઝ થવા જોઈએ. કેળું બોલતાની સાથે આપણને કેળું તરત કેવું વિઝ્યુલાઇઝ થાય છે, એમ અનાદિમુક્ત શબ્દ જ બોલતાની સાથે તરત મૂર્તિ વિઝ્યુલાઇઝ થવી જોઈએ. અનાદિમુક્તનો દેખાવ કયો? જેમ કેળાનો દેખાવ આપણને વિઝ્યુલાઇઝ થાય છે, પોલીસનો દેખાવ વિઝ્યુલાઇઝ થાય છે, આપણને ભિખારી બોલીએ તો ભિખારીનો દેખાવ વિઝ્યુલાઇઝ થાય છે, કોઈ સંત બોલીએ તો તરત સંતનો દેખાવ વિઝ્યુલાઇઝ થાય છે. એમ આપણે અનાદિમુક્ત શબ્દ જેવો છે ને એ અનાદિમુક્તના શબ્દના અર્થને જાણ્યો કહેવાય.
એ જાણ્યું કહેવાય કે અનાદિમુક્ત શબ્દ ગમે ત્યાં આવે, ગમે ત્યારે આવે, ગમે તેને માટે વપરાય. જ્યાં આવે, જ્યારે આવે, જે રીતે આવે, અનાદિમુક્ત શબ્દ આવતાની સાથે જ આપણને તરત એનો દેખાવ વિઝ્યુલાઇઝ થવો જોઈએ. ગોપાળાનંદ સ્વામીનો અવરભાવ નહીં, બાપજીનો અવરભાવ નહીં, મુક્તાનંદ સ્વામીનો, નિર્ગુણ બાપાનો અવરભાવ નહીં, ગુણાયતાનંદ સ્વામીનો અવરભાવ નહીં. અનાદિમુક્ત શબ્દ સાંભળતાની સાથે જ, બોલતાની સાથે જ તરત જ સહજાનંદ સ્વામીનો જ મૂર્તિ વિઝ્યુલાઇઝ થવી જોઈએ. કારણ કે એ મૂર્તિમાં છે, અનાદિમુક્ત મૂર્તિમાં છે. દીકરા દીકરી ઘરના સભ્યો અનાદિમુક્ત મનાવજો. માત્ર અનાદિમુક્ત માનવાના નથી, અનાદિમુક્ત શબ્દ બોલતાની સાથે જે દીકરાની આકૃતિ વિઝ્યુલાઇઝ થવી જોઈએ નહીં. મહારાજ જ છે, બસ એ મુક્ત મૂર્તિમાં છે, મહારાજ છે. હું પ્રભાવનો છું. આ વિચાર મારા માટે અવરભાવના કોઈ પદાર્થ નથી, કોઈ પદાર્થ મારા માટે નથી. અવરભાવ માત્ર તુચ્છ અને નાશવંત છે, ખોટો છે. સમજાય છે કે થોડું થોડું સમજાય છે? પેલા બધા સુનકાર થઈ ગયા છો. અરે મુક્તો મહારાજ એક બહુ સરસ રીત બતાવી છે પંચાળાના બીજામાં. હવે આપણે મધ્યનું 13મું ચાલી રહ્યું છે. શું ચાલી રહ્યું છે એમાં? પહેલો અવરભાવનો, સાંખ્ય જ્ઞાનનો વિચાર. અને સાંખ્ય જ્ઞાનના વિચારે કરીને શું થઈ જાય? સંવર્તે. પ્રેક્ટિસ કરશો બધા? શું કરશો કહો? હવે શું કરશો? ચલો ક્યાં ક્યાં કરશો? 4, 5, 6 તમારી રોજબરોજના જીવનની બાબતો વિચારીને કહો. ચલો ક્યાં ક્યાં કરવી જોઈએ, શું કરવી જોઈએ, કેવા સમયે કરવી જોઈએ? ચલો પ્રયત્ન કરો બધાએ. જો સમજાયું હોય તો પ્રયત્ન કરો. જો આ મોડું કરીએ કે વહેલું કરીએ, કર્યા સિવાય છૂટકો નથી. શા માટે લેટ કરવાની શી જરૂર છે? કરવું જ પડશે. જેને પેલો ઈશક હશે એને, પેલો એટલે કયો? જેને સ્થિતિનો વિચાર હશે એને પહેલી સમજણ કરવી પડશે. નક્કી જ હોય કે મારે સ્થિતિ કરવી જ નથી, મારે સુખ જોતું જ નથી, તો જે સ્વામને તો એના માટે પ્રશ્ન જ નથી આવતો. પણ જેને કરવું છે, એને ફરજિયાત મહારાજ કરાવવા માંગે છે, તો આપણે આ વિચાર અવશ્ય કરવો જોઈએ. ચલો કહો જોઈએ. સારા ભોજનનો જ્યારે કઈ બી વસ્તુ સારી મળે ત્યારે વિચાર આવે કે ભાઈ ખીચડી છે કે રસ છે, બેસે મળે ત્યારે જ વિચારશો. એ વખતે નહીં તમે કંટ્રોલ કરી શકો. નિરંતર રહેવું જોઈએ. રસોડામાં ગંધ આવતી થાય ને ત્યારથી સંકલ્પ કરી દેવાનો. થાળીમાં આવે ને પછી વિચાર કરવા જશો ને તો નહીં થાય. કરશો તે પાણી આવે એ પહેલા પાળ બાંધવી જોઈએ. ચોમાસા પહેલા જ લોકો તળાવ ખોદાવે, સરકાર ખોદાવે ને ચોમાસા પહેલા ખોદાવે. વરસાદ પડે એ પહેલા ખેડ થવી જવી જોઈએ. ખેતરમાં ખેડ ક્યારે કરી નાખે ખેડૂત? ચોમાસા પહેલા ખેડ થઈ જાય. વરસાદ પડે પછી ખેડવા જાય ના મેળ પડે. કેટલા એલર્ટ છે એમ. એ એડવાન્સ કરો, સતત વિચાર મારો. એટલે જે તમે શબ્દ બોલ્યા છે ને એ વાક્યનું ફરીથી સુધારીને બોલો છો. નિરંતર વિચારમાં જ રહેવું કે ભાઈ. અને એમાંય જો મુક્ત એક વાત સમજી રાખ, જેમાં આપણને આસક્તિ જણાતી હોય, ખાવાનું પદાર્થ હોય, સ્ત્રી સંબંધી સ્ત્રીને સ્ત્રી, પુરુષને પુરુષને સ્ત્રી સંબંધી પદાર્થ હોય, પહેરવાનો પદાર્થ હોય, ઓઢવાનો પદાર્થ હોય, ગાડી આદિ પદાર્થ હોય, જે કંઈ પદાર્થમાં આપણને હેત અને આસક્તિ જણાતું હોય, એ મળે અને એનો યોગ થાય વખતે વિચાર કરવાને બદલે નિરંતર એ વસ્તુનો નિષેધ પોતાની રીતે જ પોતે પોતાના ગુરુ થઈને સાંખ્ય જ્ઞાનથી નિષેધ કર્યા કરો. જેમાં હેતને આસક્તિ છે એના માટે એનો વિયોગ કરવો, એનો અભાવ કરવો, એનો ત્યાગ કરવો, એના કરતા સાંખ્ય જ્ઞાનનો વિચાર કરવો એ અતિ શ્રેષ્ઠ છે. કારણ કે દેહે કરીને ત્યાગ કર્યો હશે, પણ જ્યારે એ ખરેખર પેલામાં લખ્યું છે નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, ઉપરથી અચ્છો બન્યો માહી મોહ ભરમપુરજી, અણ ભેટે અભાવ છે ને ભેટે ભોગવશે ભોગજી. આવો શબ્દ સ્વામી બોલ્યા છે.
અને વાત સાચી છે, એ ખાલી ત્યાગ છે. અને જે સાંખ્ય જ્ઞાનનો વિચાર છે ને એ વૈરાગ્ય તરફ લઈ જાય છે. એ સાચી સમજણ એ છે, એ સમજણપૂર્વકનો ત્યાગ છે. ભલે કદાચ ત્યાગ ન કર્યો હોય ને તોય. જે એક ભાઈ અમારા સાધકમાં હતા, મને કે સ્વામી મને તો કોક અમે કંઈ આમ રૂપવાન વસ્તુ મળે એટલે હું તો આંખો બંધ કરીને બેસી જાઉં. તો આ શ્રેષ્ઠ ઉપાય છે? આંખો બંધ કરી દેવી શ્રેષ્ઠ ઉપાય નથી. કેમ? આંખ બંધ કરી એટલે અંદર નહીં દેખાય? ઉઘાડી આંખે સમજણે કઈ ખોટું કરતા શીખો, એ શ્રેષ્ઠ ઉપાય છે. આંખ બંધ કરવી એ શ્રેષ્ઠ ઉપાય નથી. ઉપરથી વધુ દેખાશે. નવરો પડ્યો હતું, ઓલી તો 8 વસ્તુ દેખાતી હતી ઉગાડી આંખે, ઓલી એક જ દેખાય પછી. પણ સમજણે કરીને ભાવ કરો, બસ આ બધું નાશવંત ખોટું છે. એમ જેમાં જેમાં અશક્તિ હોય, જેમાં પ્રીતિ હોય, એ મહારાજના માર્ગમાં, આ સુખના માર્ગમાં વિઘ્ન કરતા છે. એક મૂર્તિ સિવાય બીજે કોઈ પણ આશક્તિ એ વિઘ્ન કરતા છે. અને વિઘ્ન કરતા છે તો શું કરવું જોઈએ? એનો ખ્યાલ રહેવો જોઈએ કે આ મને આમાં આશક્તિ છે, તો સમજણે કરીને એ પદાર્થનો બસ આ એક માયાનું કાર્ય છે, અવરભાવનું કાર્ય છે, તુચ્છ જ છે, નાશવંત છે, ક્ષણિક છે, શું સારું શું નરશું, બસ આવા વિચારો પોતાની જાતે કર્યા કરવા, પડે પડે કર્યા કરવા, નિરંતર રાખવા. યોગ થાય ને વિચાર કરવો એ યોગ્ય નથી, એ પ્રેક્ટિસ બરાબર નથી. અને જેટલી નાની ઉંમરે, ફક્ત નાની ઉંમરે જેટલો આટલો વિચાર તમે દ્રઢ કરતા શીખશો ને, એટલો આગળ જતા બહુ જ સુખરૂપ થશે. કારણ કે આશક્તિ થાય ને પછી ટાળવી એના કરતા આશક્તિ થાય જ નહીં એ બહુ શ્રેષ્ઠ વસ્તુ છે. ફ્લેટ હોય કે શું પેલું હોય, બંગલો હોય, મૂળ ફ્લેટ કે બંગલો, હવે શું એ નાશવંત છે, એક શરીરને રહેવા માટે જોઈએ, એમાં શું મોટી વસ્તુ છે? એથી આગળના ઘણા વિચાર છે. જો આ તો એક પ્રાથમિક વિચાર છે જે આપણને પકડાતો નથી. આથી આગળના તો ઘણા વિચાર છે. મેં મુંબઈ ગયા હતા, હિમાંશુભાઈ બેઠા છે, હિમાંશુભાઈ પટેલ મુંબઈ વાળા છે ને, હા, એમનું દ્રષ્ટાંત હું કાયમ આપું છું. 7-8 વર્ષ ત્યાં જ અમે વિદેશથી આવતા હતા ને રસ્તામાં રાત્રે અમારે એક રાત એમના ઘેર રહેવાનું થયેલું. એમનો ફ્લેટ નાનકડો છે, રૂમે નાના નાના રૂમો છે, કાંદીવલી ઈસ્ટમાં આવ્યું ને. પછી અમે રાત ત્યાં રહ્યા ને સવારમાં ગળગળા થઈ ગયા. મને કે સ્વામી તમે મારા આવડો નાનો ફ્લેટ, એમાં રહેવાનું ફાયું હશે કે નહીં ફાયું હોય, કઈ તકલીફ પડી હોય તો રાજી રહેજો. બહુ નિર્દોષ મુકતા ને એટલે નિર્દોષ બુદ્ધિએ રડી પડ્યા, આંખમાં આંસુ આવી ગયા. આવડા નાના નાના રૂમ, આવી વ્યવસ્થા, બહુ હાંકડું હાંકડું બધું, તમને કેવી રીતે ફાયું હશે? હિમાંશુભાઈ તમે દુઃખી ના થાવ, તમે તમારી દ્રષ્ટિએ જોવો છો, અમારી દ્રષ્ટિએ જોવો થોડું. હું નાના ફ્લેટમાં રહ્યો જ નથી. હું નાના ફ્લેટમાં નથી રહ્યો અને મોટા બંગલામાં નથી રહેતો. મોટા બંગલામાં રહેતો હોઉં તો મને નાનો લાગે ને. કાંઈ વિચારશો નહીં. મને અખંડ અનુભવ થાય છે કે હું મૂર્તિમાં છું, એટલે મને નાનો બંગલો નાનો લાગતો જ નથી. ફ્લેટ આવું નજર જ નથી, બંગલા આવું નજર જ નથી. બંગલો દેખાય છે તો ફ્લેટ દેખાય. મોટો ફ્લેટ દેખાયો તો નાનો ફ્લેટ દેખાય. કમ્પેરિઝન ક્યારે થાય? જેને મૂર્તિમાં રહેતા આવડે ને એના માટે તો બધું પછી આ બધે સાંઈક બાઈક બધું અંદર આવી જાય. આ તો પ્રાથમિક વિચાર છે, બાકી એ તો આપણા માટેનો સ્પેશિયલ વિચાર છે.
અમારે એક દિવસ ગાડી નથી કે ચલો આપણે રિક્ષામાં જતા રહીએ. એક સભામાં જવાનું મોડું થતું, તે રિક્ષામાં જતા રહી. ખાતા પેલો ખટારો આવ્યો હતો. ખટારા મેં હે સ્વામી તમે ખટારા મેં કીધું શું પણ ખટારો એમ ખટારો શું ને રિક્ષા શું આપણે. હું એસી ગાડીમાં બેઠો છું, 20 લાખની 25 લાખની ગાડીમાં બેઠો છું. એ વિચાર જો આવ્યો હોય તો અત્યારે રિક્ષામાં બેસવામાં સંકોચ થશે કે રિક્ષા એમ લાગશે કે રિક્ષામાં. પણ તે દી મૂર્તિમાં બેઠા છીએ અને અત્યારે મૂર્તિમાં બેઠા છીએ. ભલે જોનારને જે જોવું એ જોવે, અનુભવનારને રંચ માત્ર આનંદ થાય. એસી ગાડીમાં બેસવા રિક્ષાનું દુઃખ થાય, રંચ માત્ર દુઃખ ના થાય. દેખાતી જ નથી રિક્ષા. શું રિક્ષા? શાની રિક્ષા? અવરભાવમાં ગાડી રિક્ષા, આ નાશવંતપણાનો વિચાર અવરભાવનું પદાર્થ છે. શું પરભાવમાં જ છું, પછી અવરભાવના વિચારને શુદ્ધોય પીવાનું. એ વિચાર શ્રેષ્ઠ છે ને એ જ આપણી કેપિટલ એ છે. આપણી કારણ સત્સંગની કેપિટલ આ છે. અને આ તો એની પૂર્વ ભૂમિકા છે. એ રચવા માટે સાંખ્ય જ્ઞાનનો વિચાર ફરજિયાત છે. બાકી આ ભૂમિકા ઉપર જે પહોંચ્યો એના માટે બધા વિચારો અંદર સમન્વય થઈ જાય છે. સાંખ્યનો વિચાર સમન્વય થઈ ગયો, મૃત્યુનો વિચાર સમન્વય થઈ ગયો, મહાત્મ્યનો વિચારનો સમન્વય થઈ ગયો, અવરભાવ પરભાવના વિચારનો સમન્વય થઈ ગયો, સુખના વિચારનો સમન્વય થઈ ગયો. કરો પ્રેક્ટિસ. તમે કહેશો કે સ્વામી પણ તમને થાય અમને જ ના થાય, બસ આ કાઢી નાખો મગજમાંથી. તમને થાય ને અમને ના થાય કાઢી નાખો. તમે કોણ છો બધા? તો અમે કોણ છીએ? અનાદિમુક્ત. આપણે બધા અનાદિમુક્ત જ છીએ. અમને એ વિચાર સ્થિર થયો છે પ્રેક્ટિસે કરીને, તમારે નથી થયો. કરો, થશે, જરૂર થશે. ના કેમ થાય? પ્રાપ્તિ તો આપણી બધાની હરખી જ છે. કોલ હરખા છે, આશીર્વાદ હરખા છે. કેટલું ઈઝી થઈ જાય. ઈઝી છે આ બધું. બોલો, આપણને ડિફિકલ્ટ લાગે છે એ નથી કર્યું એક ઉદાહરણ એટલે ડિફિકલ્ટ લાગે છે. કરવા ધારીએ ને કરવા માંડીએ તો કાંઈ જ ડિફિકલ્ટ નથી. પણ આ કરજો, મુક્ત ફરજિયાત કરજો. આપણને તો બાપાએ એટલા ન્યાલ કરી દીધા છે મુક્ત. આ બધું આપણા માટે તો આમ સાંખ્ય વિચાર ને આ બધું આમ ઈઝી થઈ જાય, હાવ રમત લાગે. પ્રયત્ન કરજો, કર્યા સિવાય છૂટકો નથી. ત્યાં સુધી આહારું ને નરસો, આહારું નરસો, ખેંચાણ ને હર્ષ ને શોક ને માન ને અપમાન ને સુખ ને દુઃખ ને સારી વસ્તુ મળે સુખી થઈ જઈએ. હે મને આવી ગાડી, હે મને આવું, હે મને આવું કપડું, હે મને આવું, હે આને હારી પેન ને મને ઓલા નાના છોકરાને જેમ ઓલા બે ભાઈ જેમ નાના હોય ને, હે આને હારી પેન લઈ આપીને મને આવી લઈ આપી, હે આને આવું કપડું લે મને આવું લઈ આપ્યું. શું નાના બાળકિયા જેવા સ્વભાવ, કેવા રેઢિયાર કહેવાય આપણે. શું હારું શું નરશું. અવરભાવનું પદાર્થ છે. સારું શું નરશું શું. માટે ખૂબ ખટકો રાખજો, પ્રેક્ટિસ કરજો. સહજાનંદ સ્વામી મહારાજ.